જય દ્વારકાધીશ દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર. મિત્રો, મોહટની દવા ઘણા બધા પશુપાલકોને એમ હોય કે દવામાં બીજી તકલીફ પડતી હોય તો મોહટની શું દવા કરવી જોઈએ, એના માટે ઘણા બધા પશુપાલકો પૂછતા હોય છે. આંચળમાં એના થનમાં જો ચીરા પડ્યા હોય, વાડ પડ્યા હોય તો એને કઈ રીતે સાજા કરવા, એના માટે દેશી દવા લોકો પૂછતા હોય છે. તો એ બંને પ્રશ્નોનું સમાધાન આ એક વિડીયોમાં તમને મળી જવાનું છે. વિડીયો વધુ લાંબો ન કરતા ઘણા બધા મિત્રો એમ કહેતા હોય કે વિડીયો તમે બહુ લાંબો બનાવો છો, તો આજનો વિડીયો આપણે શોર્ટ અને એકદમ સ્વીટ ટાઈપનો બનાવીશું, જેમાં પ્રોબ્લેમ અને એના ઉપાય વિશે વાત કરીશું. તો વિડીયો આખો નિહાળો, અને જો માહિતી સારી લાગે તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મોહટ માટે જે દવા કરવાની છે એમાં કઈ કરવાની છે, આપણે જે ચૂનો આવે છે, જે બુધાલાલ માટે જે ટોટી આવે છે, એનો આપણે ઉપયોગ કરી અને પશુના જે થનમાં મોહટ હોય છે એને મટાડી શકીએ છીએ. એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ પણ તમને જણાવી દઉં કે પશુના થનમાં આંચળમાં હોય છે મોહટ, અને દૂધ દોયા પછી એના ગોળ ગોળ એક રાઉન્ડ બનાવી દેવાનું છે અને પછી છોડી દેવાનું છે. 2-3 દિવસ 4 દિવસ તમે રેગ્યુલર આ પ્રોસેસ કરશો એટલે તમારા પશુનું જે મોહટ છે એ પશુને કોઈ પીડા કરતું જ નથી, પણ આપોઆપ એ ખરી જાય છે. એક બીજો પ્રશ્ન એવો હતો કે પશુના અડીણમાં જે ચીરા પડે છે તો એના માટે શું ઉપાય કરવો જોઈએ, અને કોઈ દવા વગર, બજારની કોઈ દવા વગર એને સામાન્ય ઘરેલું ઉપાયથી મટાડી શકાય. તો મિત્રો, તમારે 3 વસ્તુ લેવાની છે જેથી તમારા પશુનું જે અડણ છે, એનું જે આંચળ છે અને જે ચીરા પડ્યા છે એ એકદમ એના ઘાવ ભરાઈ જાય છે અને સ્વસ્થ પશુ થઈ જાય છે. તમારે લેવાના છે આંબાના સૂકા પાન, માખણ અને હળદર. આ 3 વસ્તુનો તમે ઉપયોગ કરશો એટલે તમારું પશુના જે આંચળ છે એકદમ સ્વસ્થ થઈ જશે, અને પશુના દોવામાં બીજે તમને બહુ રાહત મળી જશે. કારણ કે આંચળમાં ચીરા પડ્યા હોય તો પશુ દોવામાં બહુ હેરાનગતિ કરતું હોય, તો આ ઉપયોગ કરવાથી તમારા પશુને દોવામાં બહુ રાહત આવશે, એના જે દર્દમાં દુખાવામાં બહુ રાહત આવશે. તો એને કઈ રીતે તમે બનાવશો એ પણ તમને જણાવી દઉં કે આંબાના સૂકા પાનને એકદમ ઝીણા પાવડર ફોર્મમાં પીસી લેવાના છે, અને જ્યારે પાવડર ફોર્મમાં આવી જાય ત્યારે એમાં માખણ અને હળદર મિક્સ કરી અને એક લેપ તૈયાર કરી લેવાનો છે. દૂધ દોયા પછી એ લેપને પશુના આંચળ પર લગાવી દેવાનું છે, જેથી પશુને કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ થતો નથી, અને એનું જે અડરમાં જે ચીરા પડ્યા છે એ પણ એકદમ સ્વસ્થ થઈ જાય છે. જો માહિતી સારી લાગી હોય, કોઈ પણ લાંબો આપણે વિડીયો ખીચ્યો નથી, તો તમારી સલાહ અનુરૂપ, તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.